નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં રાયકા અને ધોળકા સ્ત્રોતમાંથી આવતા પાણીમાં છેલ્લા કેટલાક દિવસથી પીડાશ તેમજ માટીવાળું ગંદુ પાણી આવતા હોવાની ફરિયાદ ખાસ કરીને ઉત્તર વિસ્તારમાં ઉઠવા પામી છે। જે બાદ પાલિકા કામગીરી કરી રહી ત્યારે હવે મહદઅંશે પાણીમાં સુધારો જોવા મળી રહ્યો હોવાનો દાવો પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે। પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં વરસાદ પડ્યો હોય માટીના કારણે પાણીમાં માટી મિશ્રિત થઈ, જે બાદ પાલિકા દ્વારા તેને કંટ્રોલ કરવામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। હજુ પણ કાર્યવાહી ચાલુ છે। પાણીમાં માટીના કણોવાળું પાણી ઓછું કરી શકાય અને શુદ્ધ પાણી શહેરીજનો સુધી પહોંચાડી શકાય ત્યારે આજરોજ પાલિકા દ્વારા લેબોરેટરી ટેસ્ટ પાણીનો કરવામાં આવ્યો હતો, જેમાં મહદઅંશે સુધારો જોવા મળ્યો છે। વધુ માહિતી પાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા આપવામાં આવી હતી। આપના માધ્યમથી નાગરિકોને જણાવવા માગીશ કે રાયકા ધોળકામાં થોડા સમય પહેલાં જ્યારે વરસાદની પરિસ્થિતિ હતી એ ટાઈમે નદીમાં થોડી ડોળાશ થવાના કારણે રેડિયલોમાંથી આપણે થોડું પાણી માટીવાળું આવેલું, માટીના કણોવાળું, એટલે એમાં આપણે WTPનું પાણી તો ભળતું જ હોય છે અને એના આધારે જે ટર્બિડિટી હોય એ અમે કંટ્રોલ કરતા હોઈએ છીએ। એમાં થોડી ટર્બિડિટી હમણાં છેલ્લા 1 અઠવાડિયાથી વધારે આવતી હતી, જે હાલ ઘટી છે અને હાલ આજે અમે જ્યારે લેબોરેટરીમાં ટેસ્ટ કરાયો છે તો એ પરમિસિબલ લિમિટમાં આવે છે। અત્યારે પૂરેપૂરું ચોખ્ખું છે કે સાહેબ હજી પણ થોડુંક કે હજી કોઈ સાવચેતી રાખવી જેવી? હા, હજી થોડો સમય લાગશે। સાવચેતીના ભાગરૂપે પાણી ઉકાળી ગાળી અને ફટકડીનો ઉપયોગ કરવો એ હિતાવહ છે। કઈ રીતે કામ કરી રહી છે અત્યારે? અત્યારે તો અમે અમારા જે પ્રોજેક્ટ ટીમ છે એ લોકો ત્યાં રેડિયલ માં જે વાલ્વ્સ છે એને કંટ્રોલ કરી રહી છે, જેમાંથી માટીવાળું કે માટીના કણોવાળું પાણી આવે છે, એટલે એ તો એમણે કંટ્રોલ કરી દીધા છે। પણ તેમ છતાં જે સમ્પમાં હશે અને પમ્પિંગ જે થયું હશે, જે બાકી હશે, એ થોડું હજી માટીવાળું આવી શકે, એની સિવાય તો આવનારા દિવસોમાં ચોખ્ખું થઈ જશે।